કેવી રીતે એક અમીર ઘરનો બગડેલો છોકરો અમેરિકાનો રાષ્ટ્રપતિ બની ગયો। ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 1946માં એક ખૂબ જ અમીર ઘરમાં થયો હતો। તે બાળપણમાં ખૂબ જ બગડેલો હતો। તે પડોશીઓના બાળકો પર પથ્થરો ફેંકતો હતો, તેના સહપાઠીઓને સતાવતો હતો અને ગેરકાયદેસર સ્પ્રિંગ ચપ્પા ભેગા કરતા પકડાયો પણ હતો। એ જ કારણોસર 13 વર્ષની ઉંમરે તેમને મિલિટરી સ્કૂલમાં મોકલી દેવામાં આવ્યા, જ્યાં તેમણે આખરે શિસ્ત શીખી, બેઝબોલ ટીમના કેપ્ટન બન્યા અને પોતાના કેડેટના કેપ્ટન પણ બન્યા। વોટનમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી તેમણે પોતાના ફાધરનો રિયલ એસ્ટેટ બિઝનેસ સંભાળી લીધો। તેમના ફાધર મિડલ ક્લાસ માટે ઘર બનાવતા હતા, પરંતુ ટ્રમ્પે લક્ઝરી બિલ્ડિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે મેનેટનની એક જૂની હોટલને ગ્રાન્ડ હયાતમાં પરિવર્તિત કરી અને ભવ્ય ટ્રમ્પ ટાવર બનાવ્યું। તેમના કસિનો બિઝનેસ ઘણા નિષ્ફળ પણ ગયા, પરંતુ એક અંદરે તેઓ એક સફળ ઉદ્યોગપતિ હતા। આ ઉપરાંત તેમણે ધ એપ્રેન્ટિસ નામનો એક સફળ રિયાલિટી ટીવી શો પણ ચલાવ્યો। ટ્રમ્પને સૌથી વધુ રાજકીય ધ્યાન ત્યારે મળ્યું જ્યારે તેમણે બરાક ઓબામા વિરુદ્ધ બરધર ઝુંબેશ ચલાવી અને ખોટો દાવો કર્યો કે ઓબામાનો જન્મ તો યુએસએમાં થયો જ નહોતો। તે પોતાનું જન્મ પ્રમાણપત્ર કેમ નથી બતાવતા? 2015માં તેમણે પોતાનું રાષ્ટ્રપતિ પદનું અભિયાન શરૂ કર્યું। તેમણે બહેતર અર્થવ્યવસ્થા, બોર્ડર સુરક્ષા અને મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડ્યા અને જીતી પણ ગયા। પોતાના પ્રથમ કાર્યકાળમાં તેમણે જોબ ક્રિએશન, ટેક્સ રિફોર્મ્સ અને બોર્ડર સુરક્ષા પર કામ કર્યું, પરંતુ કોવિડ-19ને યોગ્ય રીતે સંભાળી ન શકવાના કારણે તેઓ હાર્યા। 2024માં તેમણે કમબેક કર્યું અને હવે તેઓ રાજકારણમાં મેડમેન સ્ટ્રેટેજી એટલે કે જાણી જોઈને પોતાને એક મેડમેન એટલે કે અણધાર્યા બતાવે છે અને દર્શાવે છે કે તેઓ જીતવા માટે શાબ્દિક રીતે કંઈ પણ કરી શકે, જેથી તેમના વિરોધીઓ દબાયેલા એટલે કે ડોમિનેટેડ અનુભવે। પરંતુ આ વ્યૂહરચના ઘણીવાર બેકફાયર કરે છે। આવી વધુ વિડીયોઝ માટે મને ફોલો કરો।